લગ્નગાળો ચાલી રહ્યો છે. સગાઈની કેકથી માંડી પ્રી વેડિંગ અને હલ્દી રસમથી લઈ લગ્નના તમામ રિવાજો અને અમુક જે પાછળના સમયમાં હમણાં થોડા સમયથી જે નવા ઉમેરાયા છે એ બધું. મધ્યમ વર્ગના માણસો, ગરીબ રેખાની અંદર આવતા માણસો માટે આ બધું કદાચ અફોર્ડેબલ નથી. ખાસ કરીને એમનામાં રિસેપ્શન નહીં આવતું, એ બધા ખર્ચાઓ એમનામાં નહીં આવતા. પરંતુ એ બધા ખર્ચાઓ જોઈને, લોકોનો મોભો જોઈ અને આ બધું એની નકલ કરવી, એની કોપી કરવી અને અફોર્ડેબલ નહીં હોવા છતાંય દેવું કરીને આવા લગ્નો કરવા એ સૌથી મોટી મૂર્ખામી છે. સમાજના લોકો તમારી સાડી થાળી જોઈ ખાઈને જતા રહેવાના છે. તમે જે કંઈ પણ ખર્ચ કરવાનો છો પાછો વર્ષો સુધી એ દેવું પૂરું કરવામાં જતા રહેશે. એ લોકો તમારું દેવું પૂરું કરવા નથી આવવાના. એટલે મહેરબાની કરી તમને જેટલું યોગ્ય લાગતું હોય એ બધું કંઈ જ ઉમેરવાની જરૂર નથી. સાદાઈથી